પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના 3 દિવસ બાદ આતંકીઓએ ફરી સુરક્ષાકર્મી ઉપર હુમલો કરી દીધો છે। બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઇફલ્સ અને બીએસએફના કેમ્પો ઉપર રવિવારે 10:30 વાગે લગભગ 6 આતંકીઓને ફિદાયીન હુમલો કર્યો હતો। સુરક્ષાકર્મીઓની ચોકસાઈને કારણે આતંકવાદીઓ કેમ્પમાં નહોતા ઘૂસી શક્યા। અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા। હુમલામાં બીએસએફનો 1 જવાન શહીદ થઈ ગયો હતો। લશ્કર અને બીએસએફના 5 જવાનો પણ ઘાયલ થયા છે। ઉરી હુમલાના માત્ર 14 દિવસની અંદર જમ્મુ કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉપર આ બીજો મોટો હુમલો છે। રાત્રે 12:30 વાગ્યા સ્થિત કાબુમાં હોવાની લશ્કરે જાહેરાત કરી હતી। વધુ હુમલાની આશંકાએ સમગ્ર રાજ્યમાં લશ્કર અને અર્ધસૈનિક દળોએ એલર્ટ કરી દેવાયા છે। ઉલ્લેખનીય છે, રાષ્ટ્રીય રાઇફલ્સ આતંકવાદીઓ સામેના અભિયાનનું સંચાલન કરે છે। દરમિયાન બીએસએફના મહાનિર્દેશક ગૃહપ્રધાન રાજનાથ સિંહે આ ઘટનાની માહિતી આપી હતી। બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલે પણ મોડી રાત્રે ગૃહમંત્રી સાથે ચર્ચા કરી હતી। ઉલ્લેખનીય છે, રાજનાથસિંહ સોમવારે કાશ્મીરની 2 દિવસની મુલાકાતે જવાના છે। ગુપ્ત રિપોર્ટ્સ મુજબ હુમલા પાછળ આઈએસઆઈના સ્લીપર સેલ અથવા પહેલાથી જ કાશ્મીર ખીણમાં હયાત આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે। હુમલો પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇકનો બદલો લેવા માટે કરાયો હતો। જમ્મુ પાકિસ્તાન તરફથી જમ્મુના પલ્લનવાલા અને અખનૂર સેક્ટરો પર સાંજથી ફાયરિંગ કરાયું હતું। પહેલા પલ્લનવાલા સેક્ટરમાં ફાયરિંગ કરાયું હતું। આતંકીના 2 જૂથે 46 રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ પર રાત્રે 10:30 વાગે હુમલો કર્યો હતો। એક જૂથે પાર્કના રસ્તે કેમ્પમાં, જ્યારે બીજા જૂથે જેલમ નદી તરફથી ઘૂસવાનો પ્રયાસ કર્યો। ગ્રેનેડ ફેંક્યા। સૈન્યએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતા અટકાવ્યા હતા। સૈન્યએ સામનો કરતા આતંકી અંધારાનો લાભ ઉઠાવી અહીં તહીં છુપાઈ 2 મોરચામાં ફાયરિંગ કરવા લાગ્યા। સૈન્ય અને બીએસએફે સાથે મળી કાર્યવાહી કરી। રાત્રે લગભગ 11:15 વાગે ફાયરિંગ બંધ થયું હતું। બચેલા આતંકવાદીઓને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધું હતું। સૂત્રો મુજબ આતંકવાદીઓના મલ્ટીલેવલ હુમલાની માહિતી સૈન્યને પહેલાથી જ મળી ગઈ હતી। સૈન્ય તૈયાર હતું અને આ કેમ્પ વસ્તીની નજીક હતો। એવામાં સામાન્ય લોકોને સલામત જગ્યાએ ખસેડવાનું શરૂ કરી દેવાયું હતું। એ સમય દરમિયાન જ હુમલો થયો। પહેલાથી જ એલર્ટ હોવાના કારણે સૈન્ય અને બીએસએફ આકરો જવાબ આપ્યો। સૈન્યએ સામનો કરતા આતંકી અંધારાનો લાભ ઉઠાવી અહીં તહીં છુપાઈને 2 મોરચામાં ફાયરિંગ કરવા લાગ્યા। સૈન્ય અને બીએસએફે સાથે મળી કાર્યવાહી કરી। રાત્રે લગભગ 11:15 વાગે ફાયરિંગ બંધ થયું હતું। તો બારામુલામાં થયેલા ફરી એકવાર આતંકવાદી હુમલાને લઈ વિવિધ રાજકીય પક્ષના નેતાઓનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ। मुझे लगता है कि एक ही सर्जिकल स्ट्राइक हमने उन पे किया और पाकिस्तान की तरफ से ये प्रत्युत्तर आया है, मगर भारत को हमें और भी सर्जिकल स्ट्राइक्स करने पड़ेंगे। और जो कोई कदम सरकार ठोस कदम पाकिस्तान के खिलाफ उठाती है, शिवसेना हमेशा ही सरकार के साथ है। मगर एक ही सर्जिकल स्ट्राइक करके हम खुश हो गए, हम उसका सेलिब्रेशन करने लगे, ये कहीं ना कहीं लगता है कि ये इस प्रकार का जो रिएक्शन है ये बहुत ही बचकाना होगा। हमें पाकिस्तान के खिलाफ और भी सर्जिकल स्ट्राइक्स करनी चाहिए। देखिए, मरता क्या नहीं करता। अभी उतने बौखलाए हुए हैं, धीरे धीरे ताकत खत्म हो रही है, दुनिया में उनको अलग थलग किया जा रहा है। इसलिए जो कुछ लोगों को जिन्होंने को ब्रेन वॉश किया गया है, जिनका पूरा दिमाग उन्होंने बदल दिया है, इसलिए ऐसे लोगों को, ऐसे आतंकवादी को जो आत्मघाती दस्ते बना करके वो भेजने की कोशिश करेंगे तो अपेक्षित था। इसमें कोई नई बात नहीं है। भारत सरकार और हमारी आर्मी, हमारे जो सुरक्षा एजेंसीज हैं, उनको इस बात का अंदेशा था और धीरे धीरे करके धीरे धीरे इस तरह आतंकवादी जो है, आप देखेंगे आने वाले समय में इनकी इंटेंसिटी अपने आप कम हो जाएगी। उनको पकड़ा नहीं गया, मारा नहीं गया और उसी के साथ साथ अब सीज फायर वायलेशन भी हो रहा है। अब गुरदासपुर बॉर्डर के दूसरे छोर में वो पहुंच रहे हैं और ये वास्तव में चिंता की बात है। और मुझे खुशी इस बात की है कि हमारे आर्मी चीफ वहाँ जम्मू कश्मीर गए थे, पूरा रिव्यू किया है और भारतीय सेना जो कि मजबूत है और किसी भी परिस्थिति का सामना करने के लिए वो तैयार है, उन पर पूरा भरोसा है। अगर पाकिस्तान की नापाक हरकतें इस तरह से चलती रही तो उसका माकूल जवाब दिया जाएगा। देखिए, सर्जिकल अटैक के बाद इस तरह के हमले होने की आशंकाएं हैं। हमारा बॉर्डर पाकिस्तान के साथ काफी लंबा है और बॉर्डर अभी भी बहुत पोरस है, जिससे घुसपैठ
होने की आशंकाएं रहती हैं। लेकिन कहीं ना कहीं इंटेलिजेंस एजेंसीज के बीच का जो कोऑर्डिनेशन है उसको बेहतर बनाए जाने की जरूरत है। और आज जब पूरा राष्ट्र आतंकवाद के सवाल पर केंद्र सरकार के साथ खड़ा है तो ये दुनिया के सबसे बड़े लोकतंत्र की ताकत है। इस ताकत का एहसास हिंदुस्तान की धरती पर ऐसे नापाक वारदातों के जरिए जो अस्थिरता का संदेश देना चाहते हैं उनको केंद्र सरकार को देना चाहिए। पूरा देश उनके साथ है और इस ताकत का इस्तेमाल निश्चित तौर पर किया जाना चाहिए। વધુ કેટલાક સમાચારો